આપણે આવી ગયા વંશિકા રેસીપીમાં. તો આજ બનાવશું આપણે નવો વિડીયો શીરાનો. તો આપણે વિડીયો કોઈ બનાવવા વાળું છે નહીં, એટલે જરીક તકલીફ પડે છે વિડીયોમાં સારો બને કે ના બને. તો આજે આપણે વિટામિન વાળો શીરો આ રીતે બનાવશું, તમે જોઈ શકો છો. તો આપણે ચાલુ કરશું શીરો બનાવવાનું. આપણે બનાવશું આજ શીરો વંશિકા રેસીપીમાં. તો આ વિટામિનથી ભરેલો નાના બાળકો માટે બહુ સરસ અને ફાયદેમંદ છે. તો એકવાર ઘરે તમે બાળકોને બનાવીને ખવડાવો. તો આપણે વિડીયો ચાલુ કરીશું. તો આપણે નાખીશું ઘી 2 ચમચી જેટલું. આપણું ઘી થઈ ગયું છે ગરમ. તો આપણે આ શીરો બાલભોગનો લઈ લીધો છે, બહુ સરસ બને છે. તો આપણે એને શેકી લઈએ. હું એમાં જ ઘીમાં આપણે 2 મિનિટ શેકી લેવું આમાં. તો આપણે ઘીની આંચ પર આને શેકવાનો છે. તો આપણું ઘી છૂટું પડવા માંડે એવી રીતે શેકવાનું છે. તો આપણો આ શીરાનું શેકાઈ ગયો છે. તો હવે એમાં નાખીશું આપણે ખાંડ. એટલી એમાં ખાંડને તો હોય જ. આ તો તમારે ખાંડ કે ગોળ જે નાખવું હોય તમે નાખી શકો છો. તો આપણે બનાવીએ છીએ દૂધમાં. તો હવે એમાં ઉમેરી દઈએ હું દૂધ. તો આપણે 1 વાટકી જેટલું દૂધ નાખી દઈશું. તો હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો, 1 જ મિનિટમાં તમારા બાળકોને ફટાફટ તમે આ શીરો બનાવીને દઈ શકો છો. તો કેટલો સરસ ને વિટામિન વાળો, બાળકોને જરૂર પસંદ આવશે. તો તમે આમાં ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. તો તમે જોઈ શકો છો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો થોડીક વાર આપણે જરીક વાર પકવવા દઈએ એટલે આપણી ખાંડ ઓગળી જાય એમાં. તો આપણે 1 ચમચી જેટલું હજી એમાં ઘી નાખી દઈએ હું. તો તમને વિડીયો કેવો લાગ્યો આપણો? તો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ કરી દઈએ બંધ. તો તમને આપણી વિડીયો શીરાનો કેવો પસંદ આવ્યો? લાઈક કીजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો. તો મળશું આપણે નવા વિડીયોમાં.